श्रीमद् करुणा सागर महाराज की जय, कैवल धाम की जय, जगत गुरु श्री अविचल देवाचार्य महाराज की जय। सतकेवल साहेब प्रातस्मरणीय अनंत विभूषित जगतगुरु श्री अविचल देवाचार्य महाराजना अमृत महोत्सव अंतर्गत जगतगुरु भाववंदना कार्यक्रम में यूकेनी पावन भूमि वेम्बली में आटली मोटी संख्या में अहींया उपस्थित आप सौ नेमी प्रेमी भक्तों ने हृदयपूर्वक सतकेवल साहेब केम अमे आव्या अहीं तमने गमतुं नथी? ढीलू ढीलू केम वेलकम आपो छो? 10 वर्षे आवी हूँ, खबर ने तमने? 10 वर्ष पहला आवी थी, पछी वचमां 2 वर्ष तो कोरोना हतो पण अमे आव्या अहीं तमने गम्युं खरुं? डू यू लाइक? तो પછી અમને કેમ તમે સતકેવલ સાહેબનો જવાબ બરાબર આપતા નથી? સતકેવલ સાહેબ તો એક જગ્યાએ હું આ રીતે બોલતી હતી, મેં કીધું ભાઈ જેટલા જેટલા જાગતા હોય એ બોલો સતકેવલ સાહેબ. તો ઉતાવળમાં મારાથી બોલાઈ ગયું જેટલા જીવતા હોય એટલા બોલો. બધા ઊભા થઈને બોલ્યા દીદી સતકેવલ સાહેબ અમે બધા જીવીએ છીએ કે? તો કાયમ જીવતા જ રહો. કદાચ શરીર કદાચ પંચમહાભૂત આપણને સાથ ન આપે પણ તોય કોઈકના હૃદયમાં આપણે જીવતા રહીએ એવા સારા કામ કરીને જીવવાનું છે ભાઈ બહેનો. હું ઘણીવાર કહું, ઇફ યુ વોન્ટ ટુ લીવ ફોર મેની યર્સ, કદાચ તમારા મનમાં ઈચ્છા છે કે મારે બહુ જાજુ જીવવું છે, તો શું કરવાનું? It is not required to live mathematical years, but by doing some noble deeds, you can remember for many years. થોડુંક તો સારું કામ કરીને જઈએ અને બીજું કંઈ નહીં તો કંઈ નહીં. 2 કલાક હું જ્યારે બોલું ત્યારે મને રિસ્પોન્સ આપો ને તો એ સારું કામ છે. એટલે બહુ વિશેષ ખુશીની વાત એ છે કે તમે બધા અહીંયા રહો છો અને છતાંય આપણા દેશને નથી ભૂલ્યા, આપણી સંસ્કૃતિને નથી ભૂલ્યા, આપણી ગુરુ પરંપરાને તમે નથી ભૂલ્યા, કરુણા સાગરને નથી ભૂલ્યા, આપણા ગુરુજીને નથી ભૂલ્યા. એ બહુ મહત્વની વાત છે. એકના ઘરે પધરામણીમાં ગુરુજીના સાથે હું જાઉં છું, જાણે એમ લાગી રહ્યું છે કાં તો આણંદમાં ફરી રહ્યા છે, કે અમદાવાદમાં ફરી રહ્યા છે, કે ગાંધીનગરમાં ફરી રહ્યા છે. આવું સરસ મજાનું વાતાવરણ દરેકના ઘરની અંદર એક ઉમંગ છે, એક ઉત્સાહ છે. તમે સુર ચાલુ રાખજો થોડું થોડું, એટલે મારું પેલું સ્કેલ ચૂકી ન જાઓ. તો ક્યાંક આપણા અંદર જે પડ્યું છે એ ભૂલાઈ ન જાય અને એના માટે ગુરુજીની પાવન પધરામણી હું તો કાયમ ગાયા કરું ને ત્યાં દેશમાં પણ, હે સજની ગુરુજી પધાર્યા મારે આંગણે, હૈયે હરખની હેલી થઈ હું ગાંડીને ઘેલી મારે આંગણે. ગાંડી એટલે નોટ મેડ. ગુરુના પ્રેમમાં પાગલ થયાની વાત હું કરી રહી છું. અને જે ગુરુના પ્રેમમાં જે પાગલ બને ને સાચા અર્થમાં એ જ કંઈક પામી શકે છે. અને ગુરુનો પ્રેમ એટલે કેવો પ્રેમ? એક નાના બાળકને જે રીતે પોતાની માથી પ્રેમ હોય એવો વિશુદ્ધ પ્રેમ જ્યારે શિષ્યના મનમાં સદગુરુ પ્રત્યે હોય ને, બસ ત્યારે માનવાનું કે હવે આપણો આ છેલ્લું ફેરો છે. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ ઇહ સંસારે ખલુ દસ્તારે કૃપયા પારે પાહી મુરારે ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે. સાચા અર્થની અંદર મારા ને તમારા જીવનની અંદર
આપણને સાચા સદગુરુ મળે. અને કેવા સદગુરુ? જે આપણને પ્રાપ્ત થયા છે. વિચાર તો કરો ભાઈ બહેનો, જે સદગુરુ માટે, જે પૂજ્ય ગુરુજી માટે ખાલી માત્ર ગુજરાત જ નહીં, ભારત જ નહીં, પરંતુ પૂરું વિશ્વ જેનું ગૌરવ લઈ શકે એવા ગુરુજી આપણને પ્રાપ્ત થયા છે. એ બહુ મોટામાં મોટી વાત છે. કદાચ આપને ખબર નહીં હોય, પણ કદાચ ઇન્ડિયાની અંદર મોટા મોટા જ્યારે સંત સંમેલન આદિ જ્યારે થતું હોય છે, અને ત્યારે કદાચ સનાતન ધર્મની વાત હોય કે પછી કોઈક હિન્દુ રાષ્ટ્ર માટેની વાત હોય, તો ત્યારે મહત્વના નિર્ણયો આપણા સંતો લેતા હોય છે. અને એ જે 2 થી 5 જે સંતો છે એમાંના પૂજ્ય ગુરુજી એક છે. એવું એક અડાભીડ વ્યક્તિત્વ આપણને પ્રાપ્ત થયું છે. એ બહુ સામાન્ય વાત નથી ભાઈ બહેનો. અને એ પદ સુધી પહોંચવા માટે બહુ બધી મહેનત કરવી પડે છે. આજે 52 વર્ષનો એ પૂજ્ય ગુરુજીનો જે એક આખો ગુરુ ગાદીમાં એમનો જે કાર્યકાળ છે, એ બહુ ઓછા લોકોને કદાચ ખબર હશે કે ગુરુજીએ કેટલી સ્ટ્રગલ કરી છે. જો કે પોતાના સામાન્ય જીવનની અંદર પણ માણસે જ્યારે એ કરવાનું હોય ને, ત્યારે જીવન જીવવાનું હોય તો એને કેટલી બધી સ્ટ્રગલ કરવી પડે છે. આ તો આખી ગુરુ ગાદીને સંભાળવાની, આખો સંપ્રદાય સંભાળવાનો, અને નાનકડો એવો સંપ્રદાય પણ છતાંય આવડું મોટું નામ પૂજ્યપાદ ગુરુજીનું, એ બહુ મોટી વાત છે. અને એટલા માટે તો હું કાયમ ગાઉં પૂજ્યપાદ ગુરુજી માટે અને કરુણાસાગર બાપજી માટે. જ્યારે જ્યારે પણ મારા અંતરના ભાવ જ્યારે એ થયા છે, ત્યારે હંમેશાને માટે મેં એટલું જ કહ્યું છે કે પૂજ્યપાદ ગુરુજી જેવું જે વ્યક્તિત્વ આપણને જે પ્રાપ્ત થયું છે, એ કોઈ સામાન્ય વ્યક્તિત્વ નથી ભાઈ બહેનો. પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર તો એમ કહે કે જે મારા પછીનો જે મારો કોઈ પણ ગુરુ ગાદી ઉપર જે આવે આચાર્ય, મારા જે વારસદાર, એ સામાન્ય રીતે કોઈ એક વ્યક્તિ નહીં, પરંતુ મારું પોતાનું સ્વરૂપ છે. અને કદાચ તમે બધાએ જોયું હશે, જેના ઘરે પધરામણી થઈ ગઈ છે એમણે, કે પૂજ્યપાદ ગુરુજી આવે એટલે આખું વાતાવરણ બદલી જાય, ઘરની આભા આખી બદલી જાય. કારણ એ કોઈ સામાન્ય વ્યક્તિ નહીં. આમે જગતગુરુ એટલે વિશ્વના ગુરુ. જગત ઇટ મીન્સ વર્લ્ડ ગુરુ. હા, એ બહુ મોટામાં મોટું પદ છે. તો આપણે સૌ હે વહાલા ગુરુજી મળ્યા, હે વહાલા ગુરુજી મળ્યા, પૂર્વના પુણ્ય ફળ્યા. વહાલા ગુરુજી મળ્યા, પૂર્વના પુણ્ય ફળ્યા. વાલા ગુરુજી મળ્યા, પૂર્વના પુણ્ય ફળ્યા. વાલા ગુરુજી મળ્યા, પૂર્વના પુણ્ય ફળ્યા. તમને એમ લાગે છે કે નવું પ્રાણી ક્યાંથી આવી ગયું એવું લાગે છે? થોડું ધીરું રાખવું તમારે. આપણે જો અમારે છે ને 7 દિવસની કથા હોય તો પહેલો દિવસ આપણો સેટિંગમાં જાય બરાબર, પણ અહીંયા મૂળ આપણી પાસે 2 કલાક, અને એમાં તમે આવું બધું સેટિંગમાં કરશો તો આપણે મજા નહીં આવે. કારણ કે ગુજરાતમાં તો કહેવત છે કે પથારી કરવામાં જો રાત જતી રહી તો શું ક્યારે પછી. એટલે આમ ચકાચક બધું આમ બરાબર છે ને? આમ કઈ તકલીફ છે? આમ બધું બરાબર છે, એકદમ ચકાચક. આપણે ઇન્ડિયામાં હોય એવું જ બોલો, એવું જ હો, સેમ. તો પછી ગાઓ ને થોડુંક આમ થોડું પેલી કીડી પાણી પીતી હોય ને એમ ગણતું ગાય છે, જરી કામ. એનું ખાવાનું પોચું, રહેવાનું પોચું, વધારે પડતું પગલું ભરાઈ જાય તો આમ ઘર આખું. તે મારી દીકરીઓ મને આજે સવારે મેં વિડીયો કોલ કરી, મને કે દીદી તમે કેમ ધીરે ધીરે બોલો? મેં કીધું બેટા ધીરે બોલાય. મને કે કેમ? મેં કીધું હા તો આખું આપણે જોરથી બોલી તો આખું મકાન હલે. ધરતીકંપ આવ્યો કે શું થયું? આખું ઇન્ડિયા આપણું અહીંયા લંડન વાળા બધા બહાર આવે એટલે ધીરે બોલવું. પણ અહીંયા તો ખાસ બોલો, પ્રેમથી ગાઓ. હે વહાલા ગુરુજી મળ્યા, પૂર્વના પુણ્ય ફળ્યા. વહાલા ગુરુજી મળ્યા, પૂર્વના પુણ્ય ફળ્યા. દર્શનથી દુઃખ હર્યા રે,
અવસર મને ગુરુજી મળ્યા હો, આરે અવસર મને ગુરુજી મળ્યા હો, આરે અવસર મને ગુરુજી મળ્યા. જય હો. જો તમને એમ લાગે ને કે આમ ઊભું થવું છે તો આ જગ્યા એટલે જ રાખી છે. આ ગુરુજીને તો ખાલી 2 ફૂટની જગ્યામાં જ આવી જશે. આ બધી જગ્યા રાખી છે, આ બાજુ બહેનો ભાઈઓ ઊભું થવું તો થવાય. સગુબેન ખાલી બેઠા બેઠા તાલીઓ પાડો આમ ચાલતું હશે? જય હો. જય હો. એ હાલો. ગુરુજી જ્ઞાનનો ભંડાર કેતા આવે ના પાર. ગુરુજી જ્ઞાનનો ભંડાર, ગુરુજી જ્ઞાનનો ભંડાર કેતા આવે ના પાર. ગુરુજી જ્ઞાનનો ભંડાર કેતા આવે ના પાર. વંદન કરું વારંવાર, વંદન કરું વારંવાર. પરમ ગુરુ રૂપ મળ્યા, પરમ ગુરુ રૂપ મળ્યા, અંશોના કાજ સર્યા. પરમ ગુરુ રૂપ મળ્યા, અંશોના કાજ સર્યા. કૈવલ્ય જ્ઞાને દુઃખ હર્યા રે, આરે અવસર મને ગુરુજી મળ્યા હો. હે આરે અવસર મને ગુરુજી મળ્યા હો, આરે અવસર મને ગુરુજી મળ્યા. વહાલા ગુરુજી મળ્યા, પૂર્વના પુણ્ય હે ફળ્યા. વહાલા ગુરુજી મળ્યા, પૂર્વના પુણ્ય ફળ્યા. વાલા ગુરુજી મળ્યા, પૂર્વના પુણ્ય હે ફળ્યા. વાલા ગુરુજી મળ્યા, પૂર્વના પુણ્ય ફળ્યા. દર્શનથી દુઃખ હર્યા રે, આરે અવસર મને ગુરુજી મળ્યા હે હો. આરે અવસર અરે જય મને હો. ગુરુજી મળ્યા. જો હે આપણે બધા જીવતા છીએ ને ત્યાં આ બધું લાભ લઈ લેવાય. પછી ખબર નહીં પ્લાસ્ટિકમાં વીંટીને ક્યારે આપણને મૂકી આવે ખબર નહીં પડે. એના કરતા લાભ લઈ લો. જય હો. અરે જય હો. ગુરુજી જગત ગુરુ દેવા, નિત્ય કરીએ એની સેવા. જગત ગુરુ દેવ નિત્ય કરીએ એની સેવ. ગુરુજી જગત ગુરુ દેવા, નિત્ય કરીએ એની સેવા. ગુરુજી જગત ગુરુ દેવા નિત્ય કરીએ એની સેવા. મળે જ્ઞાન ના મેવા, મળે જ્ઞાન ના મેવા હે મળે જ્ઞાન ના મેવા, હે મળે જ્ઞાન ના મેવા. પ્રગટ પરમ ગુરુ મળ્યા, પ્રગટ પરમ ગુરુ મળ્યા. પ્રગટ પરમ ગુરુ મળ્યા. 84 ના ફેરા ટળ્યા, હે 84 ના ફેરા ટળ્યા. પ્રગટ પરમ ગુરુ મળ્યા, 84 ના ફેરા ટળ્યા. પ્રગટ પરમ ગુરુ મળ્યા, 84 ના ફેરા ટળ્યા. જ્ઞાન સાગર ગુરુજી મળ્યા રે, આરે અવસર મને ગુરુજી મળ્યા હો. હે આરે
અવસર મને ગુરુજી મળ્યા હો, અરે અવસર મને ગુરુજી મળ્યા. જય હો. જો બેનો તો ઊભી થઈ. વસંતભાઈ, તમને કોઈને નહીં થતું કે આપણે અહીંયા આવવું જોઈએ? આ ભાઈઓને પણ હો, ખાલી બહેનો જ બધી લાભ લે આવું નહીં ચાલે. ભાઈઓ પણ આ બાજુ આવો. વાહ, આવો બધા, આવો આવો આવો. દીકરા દીકરીઓના મેરેજમાં તો બધા બહુ નાચો છો, કૂદો છો, પણ ત્યારે થાક લાગી જાય. આ થાક નહીં લાગે, આ તો જીવનના થાકને ઉતારે એનું નામ કથા છે. એટલે ખૂબ આનંદથી ગાઓ. જય હો. શોભાવ્યું ગુરુ ગાદી ધામ કર્યા જનહિતના કામ. શોભાવ્યું ગુરુ ગાદી ધામ કર્યા જનહિતના કામ. સાર્થક કર્યું અવિચલ નામ, સાર્થક કર્યું અવિચલ નામ. બાલ ગીતાના હૈયા ઠર્યા, બાલ ગીતાના હૈયા ઠર્યા, ગુરુજીને મેં હૃદય ધર્યા. બાલ ગીતાના હૈયા ઠર્યા, ગુરુજીને મેં હૃદય ધર્યા. ભવથી અમને પાર કર્યા રે, આરે અવસરે મને ગુરુજી મળ્યા. હે અરે અવસર મને ગુરુજી મળ્યા, આરે અવસર મને ગુરુજી મળ્યા હો. અરે અવસર મને ગુરુજી મળ્યા, આરે અવસર મને ગુરુજી મળ્યા હો. અરે અવસર મને ગુરુજી મળ્યા, આરે અવસર મને ગુરુજી મળ્યા હે અરે અવસર મને ગુરુજી મળ્યા. ગુરુજી અમારા, ગુરુજી અમારા પ્રાણોથી પ્યારા, આંખોના તારા છે ન્યારા. છે ન્યારા, તારણહારા જગોદ્ધારા, કરે ભવપારા સંસારા. બાલ ગીતા અમારા પ્રાણથી પ્યારા, હૃદય કમળમાં વસનારા. વસનારા, વસનારા, હે વસનારા, ગુણ ગાવું તમારા, અવિચલ આધારા. સૌ ભક્તોના રખવારા ગુરુજી, સૌ ભક્તોના રખવારા ગુરુજી, સૌ ભક્તોના રખવારા. અવિચલ સુખકારમ હિત અપારમ, ભવજલ તારમ નિસ્તારમ. હે વિસ્તારમ, હે નિસ્તારમ, અનિસ્તારમ, હે જ્ઞાન અપારમ, સર્વ સુખ સારમ, અવિગત અપારમ વિસ્તારમ. બાલ ગીતા આધારમ, જીવન તારમ, તવ ચરણમ ભવ દુઃખહારમ. હે દુઃખહારમ, એ અપરંપારમ ગુણ અપારમ, વંદન કરું હું વારંવારા, વંદન કરું હું વારંવારા, વંદન કરું હું વારંવારા, વંદન કરું હું વારંવાર વંદન કરું. સાગર મહારાજ કી જય. શ્રીમદ કરુણા સાગર મહારાજ કી જય. કૈવલ ધામ કી, કૈવલ ધામ કી. જય. જગત ગુરુ શ્રી અવિચલ દેવાચાર્ય મહારાજ કી,
જ્યારે હું જે વાત કરી રહી છું, હે વહાલા ગુરુજી મળ્યા, પૂર્વના પુણ્ય ફળ્યા, એ ભવથી અમને પાર કર્યા રે, આરે અવસરે મને ગુરુજી. આપણે ભાગ્યશાળી છીએ ભાઈ બહેનો, જે યુગમાં આવા યુગ પુરુષ પ્રગટ્યા છે એ યુગના આપણે સૌ સાક્ષી બન્યા છીએ, વિટનેસ છીએ. એ બહુ મહત્વની વાત છે. કારણ કે ઘણીવાર આપણને એમ થાય કે આપણો જન્મારો ફેલ ગયો, આપણી લાઈફ ફેલ ગઈ. એ નાના હોય ત્યારે આપણને ન સમજાય, મોટા થઈએ ને પછી એમ થાય કે ઓહો આપણે આપણી જિંદગીમાં કર્યું શું? કંઈ જ નહીં. કુતરીની કામનીમાં તૃષ્ણતા મચામની મજારી કરી, જમનીમાં ખૂબ બેઠો કોઈ નહીં, જમવા જમાડવામાં બીજાનું બગાડવામાં એક પૈસો આપવામાં આવ્યો નહીં કોઈ નહીં. જાય જાય જીવતર જોને તારું જેવી રીતે જળવાયું, જાય જાય ખાય ખાય ખલકને ખોતરી ખચિત કાળે નખ ખાય ને ખાય શેરની સિખાય ખાય. કુતરીની કામનીમાં તૃષ્ણતા મચામની મજારી કરી, જમનીમાં ખૂબ બેઠો કોઈ નહીં, જમવા જમાડવામાં બીજાનું બગાડવામાં એક પૈસો આપવામાં આવ્યો નહીં કોઈ નહીં. જાય જાય જીવતર જોને તારું જેવી રીતે જળવાયું, જાય જાય ખાય ખાય ખલકને ખોતરી ખચિત કાળે નખ ખાય ને ખાય. અરે શેરની સિખાય ખાય. આ જિંદગી આમને પૂરી થઈ જાય છે. ઈટ ડ્રિંક એન્ડ બી મેરી, બસ ખાવું પીવું ને તકડ ધંધા. અમુક લોકો તો જેવા જન્મે ને એવા જ ગુજરી જાય. લો, જેવા જન્મ્યા હોય એવા ને એવા જ ગુજરી જાય. કંઈ કર્યું તો કે કંઈ નહીં, બસ બેઠો રહ્યો તો બેઠો રહ્યો, ખાધા કર્યું તો ખાધા કર્યું, ઊંઘી ગયો તો ઊંઘી જ ગયો. કશું જ નહીં જીવનમાં. કંઈ તો કે કંઈ નહીં, બસ દીદી બધા જેમ જીવે છે મમ્મી જીવીએ છીએ. અરે બીજા બધાને તો તું એક બાજુ છોડ, તું તને ભગવાને આટલી સરસ મજાની લાઈફ આપી છે. Be happy and try to make others happy. એક વાર ટ્રાય તો કરતું. જો બજારમાં બધી જ વસ્તુ વેચાતી મળે, બધું જ મળે વેચાતું, એમાં તમારે ત્યાં બધા મોલ અણમોલ બધું જ મળે, પણ you cannot buy the happiness. If you have lots of money, so you can buy luxurious car, luxurious house and many more facilities, but you cannot buy the happiness. If you want to get the happiness, go and surrender your whole life to Guruji. You will get everlasting happiness. એક વાર પ્રયત્ન તો કરો. અમે જે પામ્યા છીએ તમને આપવા આવ્યા છીએ. અમે એટલા સંકુચિત નથી કે અમે જે પામ્યા એ અમારી પાસે જ રાખીએ છીએ. ના, અમારી પાસે આમ કશું નથી, પણ છતાંય તમારા કરતા ઘણું બધું છે. જો તમારા બધાના ઘરની અંદર 2 જણાનો પરિવાર, કોઈના ઘરમાં 5 જણાનો પરિવાર, પણ હું છું કે ગુરુજી છે તો અમારો તો પરિવાર કેવડો મોટો. એમાં જે હમણાં એ આવે એટલે મારો પરિચય આપતા હતા યશવંતભાઈ. પ્રથમ પહેલાં તો યશવંતભાઈ અને એની પૂરેપૂરી ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ. આટલું મોટું સરસ મજાનું આયોજન. હા, આ બધી પોસિબિલિટી ઇન્ડિયામાં ખરી, આનાથી પણ સારું કરી શકાય, ઘણું બધું સારું કરી શકાય, પણ અહીંયા જે આ રીતે આયોજન કરવું, ઇટ ઇઝ નોટ ઇઝી. બહુ ટફ છે, પણ છતાંય અહીંયા આટલું સરસ મજાનું જે આયોજન કર્યું છે એ બદલ યશવંતભાઈ, અમારા બિપિનભાઈ, અમારા જ્યોતિનભાઈ, એ બધી આખી ટીમ, અમારો ભાઈ એવિનભાઈથી માંડીને બધા જ, જે બધાના નામ કદાચ હું ભૂલી જાઉં, મને માફ કરજો, પણ આ બધા જ એટલી બધી મહેનત કરે છે. ખૂબ તન મન ધન બધું જ ખર્ચીને બસ ગુરુજીની ભાવવંદનાનો પ્રોગ્રામ અહીંયા યુકેમાં અમારે લંડનમાં કરવો છે. અને ખૂબ સરસ રીતે બહેનોની ટીમ પણ અમારી અંજુબેન, અમારા રોહિણીબેન, અમારા બેન પ્રીતિબેન, અમારી શકુબેન, અમારા કલ્પનાબેન, આ બધા જો અહીંયા જેટલા બેઠા એ બધા જ, જો ઉભા એક કામ કરો, બધા પોતાનો રાઈટ હેન્ડ છે ને આમ આગળ કરો. જોઈએ રાઈટ હેન્ડ જે લઈને આવે એ કરો, ઘરે ભૂલી ગયા હોય એ નહીં કરવાનો. રાઈટ હેન્ડ આમ કરો, આગળ કરો, બરાબર કરો, આમ બરાબર. થોડું ઊંચું કરો, થોડું હજુ ઊંચું કરો, હજુ થોડું ઊંચું કરો, પાછળ જવા દો. શાબાશ, પોતાની જાતને શાબાશી આપો. તમે આટલું સરસ આયોજન કર્યું એટલે, કારણ કે હું જે તમે આમ હાથ કર્યો ને, હાથ તમારો નહોતો, મારો હતો.
બહુ સરસ મજાનું આયોજન કર્યું છે. મારા યશવંતભાઈથી માંડીને બધા જ નાના કાર્યકર્તાઓથી લઈને મોટા તનથી મનથી ધનથી જેણે પણ જે પણ રીતે અહીંયા ફાઇનાન્શિયલી હોય કે શરીરથી પણ સેવા કરવી પડે એ બધા જ પ્રકારની જેણે સેવા ઉઠાવી છે એવા બધા જ કાર્યકર્તાઓના માટે પરમગુરુ બાલકુબેરના શ્રી ચરણોમાં એટલી જ પ્રાર્થના કે આ બધાને ખૂબ હેલ્થી અને વેલ્ધી બનાવે એવી આજના દિવસે મારી મંગલમય પ્રાર્થના. પરમગુરુનો ઉપાસક તો આમ બધી રીતે હોય, પછી સાવ આમ માઈ કાંગલા જેવો ન હોય. અમુક તો પડ્યા હોય તો આપણને એમ લાગે કે હવે ઉઠશે કે નહીં ઉઠે, ગરુડું કૂતરું પડ્યું હોય એમ પડ્યા હોય, કઈ કશું કઈ હોય જ નહીં. પણ આ તો પરમગુરુના ઉપાસકો એટલે બધી જ રીતે સક્ષમ, જ્યાં જેવી જરૂર પડે એ રીતે બધા. અને ભાઈ બહેનો, અત્યાર સુધી પૂજ્યપાદ ગુરુજીની પધરામણી અહીંયા યુકેમાં થઈ, એ સપ્તમ કુબેરાચાર્યની પધરામણી થઈ છે. ભારતના એક મહાન સંતની અહીંયા પધરામણી થઈ છે. પરંતુ અત્યારે આ સમયે જે અમે આવ્યા છીએ અને તમારા ઘરની અંદર જે પૂજ્ય ગુરુજીની પધરામણી થઈ રહી છે ને, એ કોઈ સામાન્ય એક સંતની પધરામણી નહીં, પરંતુ જગત ગુરુની પધરામણી થઈ છે. અને એટલું જ નહીં, અત્યાર સુધી પૂજ્યપાદ ગુરુજી એકલા આવતા હતા અને અત્યારે જે આવ્યા છે ને, પરમ ગુરુને લઈને આવ્યા છે, એટલે કે પરમ ગુરુની પાદુકાને લઈને આવ્યા છે. પરમ ગુરુની પાદુકા તમારા ઘરની અંદર આવી છે. એ પાદુકા કોઈ સામાન્ય પાદુકા નથી, પરંતુ એ પરમ ગુરુ શ્રીમદ કરુણા સાગરની પાદુકા છે. કરુણા સાગર અત્યાર સુધી પૂજ્યપાદ ગુરુજી એકલા અહીંયા પધારતા હતા, જો કે સાક્ષાત પરમ ગુરુ સ્વરૂપ છે. પણ એક છોગલું ઓર ઉમેરાયું છે જ્ઞાન સંપ્રદાય માટે. પૂજ્યપાદ ગુરુજીના સાથમાં જે પાદુકા છે એ કોઈ સામાન્ય પાદુકા નથી, એ પરમ ગુરુ શ્રીમદ કરુણા સાગરની પાદુકા છે. અને આપણે ત્યાં જગત ગુરુ તો ઘણા બધા છે, પરંતુ પૂજ્યપાદ ગુરુજીની જે જગત ગુરુ જે પદ આપવામાં આવ્યું છે એ કોઈ માગવામાં નથી આવ્યું. ભારત વર્ષના સંતોએ 24મી જાન્યુઆરીના રાત્રિના સમયે જે એક આખું એક મને ફોન કર્યો કે બેટા અમે અહીંયા પ્રોગ્રામમાં આવ્યા છીએ, સારસામાં જ પ્રોગ્રામ ચાલુ હતો, અને અમારા બધા સંતોની એવી ઈચ્છા છે કે આપના ગુરુજી એટલે કે અમારા સૌના પ્રિય એવા મહારાષ્ટ્રીને અમે જગત ગુરુ તરીકે એને પ્રસ્થાપિત કરવા માંગીએ છીએ. કદાચ ગુરુજી આ પદનો સ્વીકાર ન કરે તો બેટા તમારે અમારી સાથે રહેવાનું છે. મેં કહ્યું તમે કરી જ નાખો, અમે તો તમારી સાથે જ છીએ, કારણ કે એ અમારા બધા ભક્તોના માટે ગૌરવની વાત છે. આપણા સૌના માટે આપણી આન બાન શાન એવી ગુરુ ગાદી, અને ગુરુ ગાદી ઉપર બિરાજમાન એવા સપ્તમ કુબેરાચાર્ય પૂજ્યપાદ ગુરુજી એ આપણા માટે આપણું હૃદય છે ભાઈ બહેનો. અને ગુરુજી એટલે એવું વ્યક્તિત્વ, અડાભેડ વ્યક્તિત્વ, જેનો જોટો ન મળે. ગુરુજી કેવા? ગુરુજી ગુરુજી જેવા, બસ એને કોઈની ઉપમા જ ન આપી શકાય એવા પૂજ્યપાદ ગુરુજી આપણને મળ્યા છે. હું હંમેશા એમ કહું, સ્વર્ગ સમી સારસાપુરી ગુરુ ગાદી સમધામ, સ્વર્ગ સમી સારસાપુરી ગુરુ ગાદી સમધામ, કરુણા સાગરની કરુણા થકી ત્યાં પામી સૌ વિશ્રામ. સપ્તમ કુબેરાચાર્ય ગુરુજી અવિચલજી મહારાજ, અનંત વિભૂષિત જગત ગુરુ એ સંતોના શિરતાજ. સારસાથી શિકાગો સુધી, કહેવા દો મને, સારસાથી આજ અહીંયા લંડન સુધી પહોંચાડી જ્ઞાનની ધારા. એવા જગત ગુરુદેવને વંદન વારંવારા, એવા જગત ગુરુદેવને વંદન વારંવારા. હું તો યશવંતભાઈને અમારા સાથે જે બધા હતા ને બધાનું વાત કરતી હતી કે ગુરુજીએ જે અહીંયા વાવ્યું છે ને આ યુકેની ધરતીમાં, મને લાગે છે 82 થી અહીંયા અમારા પૂજ્ય બા પ્રથમ પહેલા અમારા બિપિનભાઈનો પરિવાર, ભાઈ યશવંતભાઈનો પરિવાર, એણે અહીંયા પૂજ્ય ગુરુજીની પધરામણી કરાવેલી. અને ત્યારથી લઈ અત્યાર સુધી જે ગુરુજીએ જે અહીંયા વાવ્યું છે ને, હું તો એમ કહું છું આજની જે આ પેઢી છે ને એને પકડી રાખજો. કારણ જે આપણા બાપ દાદાઓ જેની પૂજા કરતા રહ્યા, જે પરંપરાને માનતા રહ્યા, એ પરંપરા એના તમે સાચા વાહક બનજો, એના સાચા સંરક્ષક બનજો. તમારા બાળકોને ગુરુજીની શિબિર, ગુરુજીની સત્સંગ, આ બધું એને થોડું એનામાં આવે.
હું તો એમ કહીશ, અહીંયા તો સંપ્રદાયની વાત છોડો, હું તો એમ કહું છું કે કદાચ વૃદ્ધાશ્રમમાં ન જવું હોય ને, ઓલ્ડ એજ હોમમાં ન જવું હોય, આ બાળકોને ગુરુજીના સત્સંગમાં ખાસ મોકલજો. નહીં તો અત્યારે તો એટલી બધી સ્થિતિ ખરાબ છે કે બાળકો બધું ભૂલી રહ્યા છે. હા, અમુક અમુક પરિવારોમાં આજ પણ છે. સત્યવલી સાહેબ સવાર સાંજ ઉપાસના કરે, જય જયકાર કરે, નાના નાના બાળકો, આપણને બધું ગમે, પણ આ બધું ગુરુજીએ જે વાવ્યું છે, જે તમારા પૂર્વજોએ જે બધાએ વાવ્યું છે, એ બધાનું પકડી રાખજો ભાઈ બહેનો. ક્યાંક આપણા ઘરમાંથી પરમ ગુરુ જતા ન રહે. આપણા પરિવારોએ આપેલી એ આપણી વિરાસત છે, એ આપણા પાસેથી ક્યાંક કોઈ છીનવી ન જાય, એનું ધ્યાન રાખજો. પૂજ્યપાદ ગુરુજી એટલે એવું મહાન વ્યક્તિત્વ કે જેના પાસે, હું તો એમ કહું છું, અહીંયા લગભગ મોટા ભાગે બધા ગુરુજીના ગુરુગાદીના અનુયાયી જ બેઠા હશે. જેને કંઠી તો બાંધી જ હશે, પણ કદાચ નાના બાળકો રહી ગયા હોય ને, યુવાન છોકરાઓ, તો એને પણ આજે મોકો આવ્યો છે, બંધાવી લેજો. કારણ કે બાંધેલું હોય ને કોઈ, આપણે તો દેશી ગામમાં રહેવાવાળા છીએ, પણ છતાંય બાંધેલા હોય ને એની કિંમત હોય દાદા. આપણા ઘરની અંદર સામાન્ય ગાય ભેંસ બાંધેલી હોય તેની કિંમત હોય, રોડ ઉપર રખડતી હોય એની કિંમત ન હોય. રોડ ઉપર રખડતાની કિંમત ન હોય. એમ જેને પરમ ગુરુની કંઠી બાંધી છે, જેનો માલિક છે કોઈક, એની આ જગતમાં કઈક કિંમત અંકાય. બાકી તો પછી આપણે કેવું ઢોર કહીએ, હરાયું ઢોર, રખડતું ઢોર. એમ આપણી ગણતરી ક્યાંક એમાં ન થઈ ગયા હે. અને ગુરુ પદને તો વંદન કર્યું છે પરમ ગુરુએ, એટલે તો કૃષ્ણ સ્વામી મહારાજને ગુરુપદે સ્વીકાર્યા છે. ગુરુ એટલે કોઈ સામાન્ય વ્યક્તિ જ નથી ભાઈ બહેનો. ગુરુ એટલે આપણા માટે આપણો ભગવાન, આપણો વિશ્વાસ, આપણો શ્વાસ, એ આપણા માટે આપણો ગુરુ. અને એમાંય હું જે વાત કરી રહી છું, સામાન્ય ગુરુ નહીં, પરમ ગુરુ અને જગત ગુરુની હું વાત કરી રહી છું. એવા પૂજ્યપાદ ગુરુજી જ્યારે આપણને મળ્યા છે, અને ત્યારે એવા ગુરુજી ના બાળકો થઈને જ્યારે અહીંયા બેઠા છીએ, આપણે નસીબદાર છીએ કે એવા ગુરુજનોના હાથમાં આપણે ઉછરીને મોટા થયા છીએ ભાઈ બહેનો. આપણું ઘડતર આવા સદગુરુ દ્વારા થઈ રહ્યું છે. અહીંયા થોડી જ વારમાં પૂજ્યપાદ ગુરુજીની પાવન પધરામણી થઈ રહી છે. ત્યારે ભાઈએ તો મારો પરિચય આપ્યો. ગઈકાલે પણ ગુરુજી મારો પરિચય આપતા હતા. કોઈના ઘરે અમે ગયા હતા અને પરિચય આપતા હતા કે દીદી છે આ રીતે વાત્સલ્ય વાટિકા ચલાવે છે, જે ઓર્ફાન ગર્લ્સ હોય છે એમના માટે આટલું કામ થઈ રહ્યું છે. ત્યાં 45 ગર્લ્સ અમારા આશ્રમમાં છે. એટલે ગુરુજી એવું બોલ્યા કે દીદી છે ને અમારી 45 ગર્લ્સની માં પણ છે, મધર પણ છે. બિલકુલ, પરંતુ એની સાથે સાથે હું મારા પૂજ્યપાદ ગુરુજીની ડોટર પણ છું. એ બહુ મહત્વની વાત છે મારા માટે. મારો પરિચય તો આપવામાં આવ્યો, પરંતુ છતાંય હું મારો પરિચય આપીશ. માત્ર મારો જ પરિચય નહીં, પરંતુ અહીંયા બેઠેલી દરેક માતાઓનો આ પરિચય છે, દરેક વુમન્સનો આ પરિચય છે. હું એટલું જ કહીશ, ફૂલ હું ફુલવારી હું, મેં કરુણામયી એક નારી હું. फूल हूँ फुलवारी हूँ, मैं करुणामयी एक नारी हूँ. दर्शन हूँ मैं दर्पण हूँ, नाद हूँ मैं दर्पण हूँ. मैं बेटी हूँ मैं माता हूँ, मैं बलिदानों की गाथा हूँ. मैं बेटी हूँ मैं माता हूँ, मैं बलिदानों की गाथा हूँ. मैं सावित्री मैं सीता हूँ, मैं श्रीमद् भगवत गीता हूँ. मैं संत सपूत सुरवीरों की ममतामयी महतारी हूँ. उज्जवल है इतिहास मेरा, मैं भारत की नारी हूँ, मैं भारत की नारी हूँ. इतलू ज नहीं, परंतु मदाल साहब बन करके मैं बेटों को मुक्ति की लोरी सुनाती हूँ. मदाल साहब बनकर बेटों को मुक्ति की लोरी सुनाती हूँ. जब जरूरत पड़े इस राष्ट्र को, जब जरूरत पड़े मेरे भारतवर्ष को, तब झांसी की रानी लक्ष्मीबाई मैं बन जाती हूँ. सरस्वती की वीणा हूँ मैं, सरस्वती की वीणा हूँ मैं, काली की कटारी हूँ. उज्जवल है इतिहास मेरा, क्योंकि मैं भारत की एक नारी हूँ, मैं भारत की एक नारी हूँ. अंतमा एकलो ज परिचय आपीश, गंगा की निर्मल धार हूँ मैं, शैल सुता भवानी, सृष्टि का आधार हूँ मैं. मैं दुर्गा कल्याणी, गोविंद का मैं गीत गीता, गोविंद का मैं गीत गीता. गुरु अविचल की दुलारी हूँ. उज्जवल है इतिहास मेरा, मैं भारत की एक नारी हूँ, मैं भारत की एक नारी हूँ. આપણે એમ કહીએ ને કે બહુ વધારે પડતા ભાવમાં આવી જઈએ ને, આપણે એક્સાઇટ થઈ જઈએ, ત્યારે અમુક કંઈક ભૂલી જવાય. એટલે યશવંતભાઈ મને આવીને કહી ગયા કે દીદી અમે તમારું સન્માન કરવાનું તો ભૂલાઈ ગયું. કોઈ ચિંતા નહીં,
ગુરુજીનું સન્માન એના અંદર આપણા બધાનું સન્માન છે. તો અહીંયા પૂજ્યપાદ ગુરુજી મને લાગે છે પધરામણી, હા એ તો યશવંતભાઈ અહીંયાથી લીલી ઝંડી આપશે ત્યારે જ. પણ હું તમે કહું છું ગુરુજી આવી જાય પછી સાથે સાથે જ લઈ લો, બરાબર? હા હા. તો અહીંયા બેઠેલી દરેક માતાઓનો આ પરિચય છે, દરેક બહેનોનો આ પરિચય છે. આપણે કોઈ સામાન્ય લેડી નથી. આપણા ઇતિહાસો તપાસો. અરે હું તો એમ કહું બીજું કંઈ નહીં તો કંઈ નહીં, અચરત બાને ગોલ બનાવો ને આપણા માટે. મને એક દિવસ એક પત્રકારે પૂછ્યું કે દીદી તમારું રોલ મોડલ કોણ? બસ મારા માટે મારા રોલ મોડલ મારા ગુરુજી, બીજું કોઈ નહીં. એમ આખા સંપ્રદાય માટે જો કોઈ રોલ મોડલ હોય પૂજ્યપાદ ગુરુજી છે. અને છતાંય બહેનો એમ કેમ ના અમારે તો કોઈક લેડીઝ જ જોઈએ. અચરત બા એ આપણું રોલ મોડલ છે. અચરત અવલ રામ અરુ પ્રેમા કુલ તોડે છોડે નહીં નેમાં. એવી માતાઓ આપણે ત્યાં થઈ છે ને હું ને તમે એના બાળકો છીએ. તો ત્યારે પૂજ્યપાદ ગુરુજીની અહીંયા પાવન પધરામણી થઈ રહી છે ત્યારે એક નાનકડું ભજન જે મેં હજુ 2 દિવસ પહેલા ફ્લાઇટમાં બેઠા બેઠા લખ્યું છે. હા, ફ્લાઇટમાં બેઠા બેઠા લખ્યું છે એટલે આજે હું તમને બિલકુલ તાજી તાજી રચના છે મારી, તમને બધાને સંભળાવું. પણ હું સંભળાવું પણ સાથે સાથે ગાવાનું એટલે બગાસા ખાતા ખાતા નહીં, આમ બરાબર ઉમંગથી, ઉત્સાહથી, જોશથી. આમ જેને કહેવાય ને કે બધાને ખબર પડે કે આ કોણ આવ્યું. જેમ વડોદરાની અંદર પરમ ગુરુ શ્રીમદ કરુણા સાગરની પધરામણી થઈ હતી ને ત્યાંના રાજાને એમ થયું કે આ કોણ આવ્યું, એમ અહીંયા આજુબાજુ વાળાને ખબર પડે કે કોણ આવ્યું છે, આ છે શું બધું. તો એવા પૂજ્યપાદ ગુરુજીની જ્યારે અહીંયા પધરામણી થઈ રહી છે ત્યારે આવી ગયા, ભલે ને આવી ગયા. હા, આપણે સરસ રીતે પૂજ્યપાદ ગુરુજીને અહીંયાથી વેલકમ આપવાનું છે. ત્યારે અમૃત મહોત્સવ આવ્યો, અમૃત મહોત્સવ આવ્યો, લાખો ખુશિયા લાવ્યો. મારા વહાલા જગત ગુરુદેવનો હે અમૃત મહોત્સવ આવ્યો. મારા વહાલા જગત ગુરુદેવનો હે અમૃત મહોત્સવ આવ્યો. મારા વહાલા જગત ગુરુદેવનો હે અમૃત મહોત્સવ આવ્યો. જય હો. પૂજ્યપાદ ગુરુજીની ઉંમર 73 યર્સ અત્યારે રનિંગ. પણ જ્યારે 2 વર્ષ પછી અમૃત મહોત્સવ 75 યર્સ પૂરા થશે ને ત્યારે આપણે એક બહુ મોટું મહોત્સવ ઉજવી રહ્યા છીએ. એના અનુસંધાને ઇન્ડિયામાં તો અલગ અલગ પ્રકારના અનુષ્ઠાનો આપ્યા છે અને એ અનુષ્ઠાનો બધા જિજ્ઞાસુઓ કરી રહ્યા છે. ત્યારે અહીંયા આપણે પૂજ્યપાદ ગુરુજીની પધરામણી થઈ રહી છે ત્યારે ખૂબ ભાવથી ગાઓ, હાથની તાલી સાથે. અમૃત મહોત્સવ આવ્યો, અમૃત મહોત્સવ આવ્યો, લાખો ખુશિયા લાવ્યો. મારા વહાલા જગત ગુરુદેવનો હે અમૃત મહોત્સવ આવ્યો. મારા વહાલા જગત ગુરુદેવનો હે અમૃત મહોત્સવ આવ્યો. મારા વહાલા જગત ગુરુદેવનો હે અમૃત મહોત્સવ આવ્યો. જગત ગુરુદેવને વંદન વારંવારા. જગત ગુરુદેવને વંદન વારંવારા. અમ ભક્તોના હૃદય કમળમાં સદાય વસનારા.
અમ ભક્તોના હૃદયમાં સદાય વસનારા. શરણે આવ્યો હું તમારે આ જગથી સતાવ્યો. મારા વહાલા જગત ગુરુદેવનો હે અમૃત મહોત્સવ આવ્યો. મારા વાલા જગત ગુરુદેવનો હે અમૃત મહોત્સવ આવ્યો. મારા વહાલા જગત ગુરુદેવનો હે અમૃત મહોત્સવ આવ્યો. જય હો. અવસર આવ્યો મોંઘા મૂલો નહીં મળે વારંવાર. અવસર આવ્યો મોંઘા મૂલો નહીં મળે વારંવાર. ફોગટ ના જાય આ ફેરો કરી લે મનમાં વિચાર. ફોગટ ના જાય આ ફેરો કરી લે મનમાં વિચાર. ચૂકી ગયા જો આ અવસર તો ચૂકી ગયા જો આ અવસર તો થાશે પછતાવો. મારા વહાલા જગત ગુરુદેવનો હે અમૃત મહોત્સવ આવ્યો. મારા વાલા જગત ગુરુદેવનો હે અમૃત મહોત્સવ આવ્યો. મારા વાલા જગત ગુરુદેવનો હે અમૃત મહોત્સવ આવ્યો. જય હો. જો આપણે ઢીલા તો ન જ પડવા જોઈએ હો. યાદ રાખજો. આચાર્યોની પરંપરામાં સપ્તમ જેનું સ્થાન છે. 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 સિદ્ધ પુરુષ સોહાગી બાપુ ગુરુ ગાદી નિશાન છે. સપ્ત પુરુષ સોહાગી બાપુ ગુરુ ગાદી નિશાન છે. સત્ય સનાતન માટે જેણે સત્ય સનાતન માટે જેણે માનવ દેહ દીપાવ્યો. મારા વહાલા જગત ગુરુદેવનો હે અમૃત મહોત્સવ આવ્યો. મારા વાલા જગત ગુરુદેવનો અમૃત મહોત્સવ આવ્યો. મારા વાલા જગત ગુરુદેવનો હે અમૃત મહોત્સવ આવ્યો. જય હો. જો આ છે ને એક્યુપ્રેશર છે. આ એક્યુપ્રેશર ના પોઈન્ટ ખબર ને માથું દુખતું હોય તો એ જતું રહે. હાઈપર ટેન્શન, હાઈપર એસિડિટી, બધું હાઈપર જ છે બધું. બોલો હા, આ બધા જ દુઃખ દર્દ બધું જતું રહેશે. એટલે હાથની તાળી સાથે જય હો. વાહ. રામ જન્મભૂમિના સાચા લડવૈયા ગુરુજી છે. રામ જન્મભૂમિના સાચા લડવૈયા ગુરુજી છે. કદાચ તમને ખબર નહીં હોય, જે હમણાં નરેન્દ્ર મોદી દ્વારા જે રામ જન્મભૂમિ નો જે કેસનો ચુકાદો આવ્યો ને ટૂંક સમયની અંદર જે મંદિર બની ગયો, એના અંદર પાયાના પથ્થર જેટલા પણ બધા કાર સેવકો છે એમાંના ગુરુજીની પણ એક બહુ મહત્વની ભૂમિકા હતી. અને જ્યારે અયોધ્યામાં ગુરુજીના સાથે હું ગઈ રામ જન્મભૂમિના એ મૂર્તિના પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે, ત્યારે એક એક વડીલ સંતો આવીને પૂજ્ય ગુરુજીની વંદના કરતા હતા. મહારાજ, આપના પગલે પગલે અમે ચાલતા હતા.
એવા પૂજ્યપાદ ગુરુજી રામ જન્મભૂમિની લડવૈયા ગુરુજી છે. રામ જન્મભૂમિના સાચા લડવૈયા ગુરુજી છે. સંતોના સિરતાજ અમારા પ્રાણ પ્યારા ગુરુજી છે. સંતોના સરતાજ પ્યારા પ્રાણ પ્યારા ગુરુજી છે. હિન્દુ રાષ્ટ્રને કાજે જેણે હિન્દુ રાષ્ટ્રને કાજે જેણે માનવ દેહ દીપાવ્યો. મારા વહાલા જગત ગુરુદેવનો હે અમૃત મહોત્સવ આવ્યો. મારા વાલા જગત ગુરુદેવનો અમૃત મહોત્સવ આવ્યો. મારા વાલા જગત ગુરુદેવનો હે અમૃત મહોત્સવ આવ્યો. ચાલો નેમી પ્રેમી કરીએ જગત ગુરુની વંદના. 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 અત્યારે પૂરા ઇન્ડિયામાં જગત ગુરુ વંદનાના કાર્યક્રમો ચાલી રહ્યા છે. એમાં જો પાર્ટિસિપેટ થવું હોય તો અહીંયાથી પાછા વિઝા લેવા પડે, અહીંયાથી છુટ્ટી મેળવવી પડે, કેટલા દિવસની રજા આપે છે, પછી અવાય. હું તો એમ કહું છું તમે બધા ભાગ્યશાળી છો કે તમારે ત્યાં આવવું નથી પડ્યું. સાક્ષાત પરમ ગુરુને લઈને પૂજપાદ ગુરુજી અહીંયા પધાર્યા છે. પરમ ગુરુની પાદુકા સાથે પ્રથમ પહેલી વાર આ ભૂમિમાં પૂજ્યપાદ જગત ગુરુની પધરામણી અહીંયા થઈ રહી છે. એના વધામણા અહીંયા જ્યારે થઈ રહ્યા છે, આટલી મોટી સંખ્યામાં તમે બધા અહીંયા આટલી રીતે ઉપસ્થિત છો ત્યારે હાથની તાલી તો પડે જ હો. જો ઉભા રહો. અમારે ભાઈ એમ કહે છે ને, મારો પરિચય આપતા હતા ને કે દીદી ડૉક્ટર ગીતા દીદી, એટલે કાયદેસર નેચરોપેથી કરીને પછી હું ડૉક્ટર થઈ છું. હા, એટલે અમને એવું ભણવામાં આવે કે આપણા શરીરની અંદર 4 પ્રકારના હેપી હોર્મોન્સ હોય છે, પણ એને ઇન્ક્રીઝ કરવા માટે અલગ અલગ પદ્ધતિઓ બતાવવામાં આવે છે. સેરેટોનિન જે સૂર્યના પ્રકાશથી આપણને મળે, ત્યારબાદ બીજા જેટલા પણ જે હેપી હોર્મોન્સ છે એના અલગ અલગ બધાના એને ઇન્ક્રીઝ કરવા માટેના અલગ એની કસરતો, કોઈ લવ હોર્મોન્સ છે, કોઈ ઓટોમેટિક હીલિંગ આપે એવા એ પ્રકારના ડિસીઝ, એવા એ પ્રકારના હોર્મોન્સ છે. પણ આ બધાના માટે અલગ અલગ બધી જ પ્રકારની કંઈક કસરતો બતાવી છે, કંઈક ઉપાય બતાવ્યા છે, રેમેડી બતાવી છે. પણ સત્સંગ વસ્તુ એવી છે કે એમાં 4 પ્રકારના હેપી હોર્મોન્સ ઓલરેડી ઇન્ક્રીઝ થાય છે. તાલી પાડવાથી, ગાવાથી, નાચવા કૂદવાથી, ભગવાનને પ્રેમ કરવાથી આ ઓટોમેટિક અંદરથી ઇન્ક્રીઝ થાય છે. માટે સૌ કોઈ ગાઓ જય હો. વહાલા જગત ગુરુદેવનો હે અમૃત મહોત્સવ આવ્યો. મારા વાલા જગત ગુરુદેવનો હે અમૃત મહોત્સવ આવ્યો. વાલા જગત ગુરુદેવનો હે અમૃત મહોત્સવ આવ્યો. હે વાલા જગત પૂજ્યપાદ ગુરુજીની પાવન પધરામણી થઈ રહી છે. આપણે સૌ આવ્યો. પોતપોતાની જગ્યાઓ પરથી ઊભા થઈને પૂજ્ય ગુરુજીની ભાવના કરીશું. શ્રીમદ કરુણા સાગર મહારાજ કી આવી જઈને ચાલે જોરદાર જે જયકાર બોલાવો. શ્રીમદ કરુણા સાગર મહારાજ કી, કૈવલ્ય ધામ કી, કૈવલ્ય ધામ કી, જગત ગુરુ શ્રી અભિચંદ દેવાચાર્ય મહારાજ કી, જગત ગુરુ શ્રી અભિચંદ દેવાચાર્ય મહારાજ કી, જગત ગુરુ શ્રી અભિચંદ દેવાચાર્ય મહારાજ કી.
દિવ્ય પરમ ગુરુ વિશ્વોચાર પરમ વિશેષ અંશ કૈવલ કે અંશી અંશ સિદ્ધાંત સકલતા શ્રીમદ કરુણા સાગર મહારાજ કી, કૈવલ ધામ કી, જગત ગુરુ શ્રી અવિચલ દેવાચાર્ય મહારાજ કી, જગત ગુરુ શ્રી અવિચલ દેવાચાર્ય મહારાજ કી. હે મારા વહાલા જગત ગુરુદેવનો હે અમૃત મહોત્સવ આવ્યો, મારા વાલા જગત ગુરુદેવનો હે અમૃત મહોત્સવ આવ્યો. વહાલા જગત ગુરુદેવનો હે અમૃત મહોત્સવ આવ્યો. મારા વાલા જગત ગુરુદેવનો હે અમૃત મહોત્સવ આવ્યો. આચાર્યોની પરંપરામાં સપ્તમ જેનું સ્થાન છે, આચાર્યની પરંપરામાં સપ્તમ જેનું સ્થાન છે. સિદ્ધ પુરુષ સોહાગી બાપુ ગુરુ ગાદીની શાન છે, સિદ્ધ પુરુષ સોહાગી બાપુ ગુરુ ગાદીની શાન છે. સત્ય સનાતન માટે જેણે સત્ય સનાતન માટે જેણે માનવ દેહ દીપાવ્યો, મારા વહાલા જગત ગુરુદેવનો હે અમૃત મહોત્સવ આવ્યો. મારા વાલા જગત ગુરુદેવનો હે અમૃત મહોત્સવ આવ્યો. મારા વાલા જગત ગુરુદેવનો હે અમૃત મહોત્સવ આવ્યો. હે રમ જન્મભૂમિના સાચા લડવૈયા ગુરુજી છે, રામ જન્મભૂમિના સાચા લડવૈયા ગુરુજી છે. સંતોના સિરતાજ અમારા પ્રાણ પ્યારા ગુરુજી છે, સંતોના સિરતાજ અમારા પ્રાણ પ્યારા ગુરુજી છે. હિન્દુ રાષ્ટ્રને કાજે જેણે હિન્દુ રાષ્ટ્રને કાજે જેણે ઘર ઘર અલખ જગાવ્યો, મારા વહાલા જગત ગુરુદેવનો હે અમૃત મહોત્સવ આવ્યો. મારા વાલા જગત ગુરુદેવનો હે અમૃત મહોત્સવ આવ્યો. મારા વાલા જગત ગુરુદેવનો હે અમૃત મહોત્સવ આવ્યો. ચાલો નેમી પ્રેમી કરીએ જગત ગુરુની વંદના, ચાલો નેમી પ્રેમે કરીએ જગત ગુરુની વંદના. ગુરુ ગાદી ગુરુજીની સેવા અન્ય નહીં કોઈ ખેવના, ગુરુ ગાદી ગુરુજીની સેવા અન્ય નહીં કોઈ ખેવના. બાલકના ગુરુ ચરણે જીવન, બાલકના ગુરુ ચરણે જીવન દઈને ફેરો આવ્યો, મારા વહાલા જગત ગુરુદેવનો હે અમૃત મહોત્સવ આવ્યો. મારા વાલા 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 જગત ગુરુદેવનો હે અમૃત મહોત્સવ આવ્યો. અમૃત મહોત્સવ, અમૃત મહોત્સવ આવ્યો.